તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાડીશ તમાકુની ખેતી. અને સાહેબ, જો તમાકુની ખેતી તમે જોઈને તો જોતા જ રહી જશો. અને એટલું બી તમને જ બી જીવ બારશે કે હારા આ મારી તમાકુ કેમ આવી ઊંઘી રહી છે, બેસી રહી છે, અને ઓમની કેમ આવી? આ પ્રશ્ન તમારા અંદર આવશે ને આવશે. અને સાહેબ, જો એ પ્રશ્ન તમારા મગજમાં આવ્યો હોય ને તો આખો વિડીયો એન્ડ સુધી જોજો, એનું આખું નિરાકરણ તમને મળી જશે. બરોબર. સૌથી પહેલાં હું તમને બતાડીશ કે તમાકુ કેવી છે. સાહેબ, આ ખાલી આ પાન અહીં બતાડજો એમને. સાહેબ, કેમેરો નજીક લાઈન બતાડજો એટલે દરેક ખેડૂતને જોવા મળે. આ પાન જોઈ લેજો, ખાલી એની હાઇટ જોજો. આ જે તમાકુ છે ને એનું પાન ખાલી જોવો, એની ક્વોલિટી જોવો. પાછળ બી તમે બતાડી શકો છો. આ રગો જોવો એની જાડી થાય. બરોબર છે. એક નહીં, દરેક પાન જોવો તમે, એની રગો રગ બતાડજો સાહેબ. બરોબર છે. આ પાનું જોઈ લેજો. અને એક નહીં, કેટલા પાના છે ટોટલ જોવો ખાલી. અરે ગણાય ને વેણાય ને એટલા તો પાના લાગ્યા છે આની અંદર. જો કેટલા ખેડૂત મિત્ર પોતે કહે છે 25 જેટલા. બરોબર. અને એવું નહીં કે સાહેબ એની હાઈટ બી એવી છે, લંબાઈ બી એવી છે, તમને માપીને બતાડવાનું છે. આ જોઈ લેજો. હજુ આ ઉપરની ટોચનું હજુ વધવાની એવું છે એમ ને? કેટલું આટલે જશે પણ આટલે આવશે. જો આટલે આવશે. બાકી નીચેના પાના તમે જોઈ શકો છો સાહેબ. આ ખાલી કેમેરો લાઈન બતાડજો એમને એક વખત, એટલે ખ્યાલ આવે. ખાલી જોઈ લો. છે સાહેબ મિનિમમ 2 ફૂટ ઉપર છે. બરોબર છે ને? ખેડૂત મિત્ર સાથે પણ વાત કરતા પહેલા ચારે બાજુ બતાવી દેજો કે બધી જગ્યાએ સેમ રિઝલ્ટ છે સાહેબ. ખાલી જોવા ખાતર ને બતાડવા ખાતર નથી બતાડતા. દૂધનું દૂધ ને પાણીનું પાણી આખું ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ આવશે તમને. આ છે દેશી તમાકુની ખેતી. અને અમારા એક ખેડૂત મિત્રએ દવા અને ખાતરનો દરેકનો સ્પ્રે અને જમીનમાં બી આપ્યું હતું. આજે એનું આ પરિણામ છે. બરોબર છે. તો વાત કરીશું એક ખેડૂત મિત્ર પાસે. તમારું નામ જણાવશો? રજનીભાઈ કાંતિભાઈ સાપુર. બરોબર છે. રહેવાનું તમારે સાપુરમાં. તાલુકો જિલ્લો તાલુકો કઈ લાગે? પેટલાદ. અને જિલ્લો આણંદ લાગે. તમારું નામ બનાવી દેજો એકવાર. પૂનમભાઈ રણછોડભાઈ પટેલ. બરોબર છે. સાપુર, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ. ઓકે. પૂનમભાઈ છે અને આપણે રજનીભાઈ ઓનર છે અને એમની ખેતી કરે છે. બરોબર છે. આપણે ખેતી, તમે તમાકુની ખેતી કેટલા વર્ષથી કરો છો? લગભગ 15-20 વર્ષથી ચાલુ જ છે. બરોબર છે. ઓકે. તો તમે આપણી જે દવા અને સ્પ્રે અને ખાતર નતું વાપર્યું એ પહેલા શું પ્રોબ્લેમ આવતો હતો? ખાલી કેમેરા બાજુ રાખીને બોલો છો. એમાં છે ને આ પોન ખખરાઈ જતા હતા. બરોબર અને છે. પોન નાનું થતું હતું. મતલબ વિકાસ નતો. અને કોકડવાનો અસર વધારે હતો. બરોબર છે. થોડો વધી નથી હતો. આ દવા મારવાથી આ પોન મોટું થવા માંડ્યું. બરોબર છે. પૂનમભાઈ, તમે 2 શબ્દ કહેશો કે તમાકુ આપણે જ્યારે તમે દર વખત તો કરો છો, બરોબર? દર વખત કરતો સારી તમાકુ થઈ છે આ દવા મારવાથી. બરોબર. એમાં કોકડવો, ચોચડી, આ બધા રોગો છે ને એ જતા રહ્યા છે. એવું છે એમ ને? એટલે મતલબ હવે જે પછી તમાકુ તમે જોઈ એ પહેલા આવી કોઈ દિવસ જોઈ? પહેલા આવી થઈ જ નહીં. આ પહેલી જ વાર થઈ આવી આપણી ટ્રીટમેન્ટ કર્યા પછી. હા, ટ્રીટમેન્ટ કર્યા પછી. સાહેબ, અમારો ખાતર અને અમારી દવાનો સ્પ્રે વાપર્યા પછી આ પહેલી વખત પોતે ખેડૂત મિત્ર કહે છે કે આવી તમાકુ પહેલી વખત કોઈ દિવસ થઈ જ નહીં. આ પહેલી જ વાર આવી થઈ ને? પહેલી જ વાર આવી. સાંભળી શકો છો તમે કે પહેલી જ વખત આવી તમાકુ થઈ. અને પોતે ખેડૂત મિત્ર કહે છે કે સાહેબ જોઈએ હવે આપણી ટ્રીટમેન્ટ નથી કરી એ પહેલા શું વિકાસનો પ્રશ્ન હતો? વિકાસનો પ્રશ્ન હતો, ચોચડી હતી, બરોબર, કોકડવો હતો. બધું કોકડવાનું છોડવા સુધરી ગયો. કોકડવાનું બરોબર છે. બતાવો એવું હોય તમને. કોકડવાના અમુક છોડવા બતાડી શકો છો તમે. આ જોઈ લો. આ રહ્યા. હા રે જો પાછળ તમારી પાછળ એક વખત કેમેરો બાજુ કરીને બતાડજો સાહેબ. એક જે કોકડાઈ ગયેલા ને બધા સુધરી ગયા છે. બરોબર છે. વસ્તુની અંદર કઈ કામી નહીં છે? ના નહીં કામ. સારું આવે છે, રિઝલ્ટ સારું. મેં બીજા 10 વીઘામાં વાપરી પણ. બરોબર. ટોટલ બીજા 10 વીઘાની અંદર વાપરી. વાપરી. ઓકે. હવે આપણે ખેડૂત મિત્રને બતાડજો કે તમે કઈ વસ્તુ વાપરી હતી. બરોબર છે. ટોટલિંગ વસ્તુ બતાડો ખાલી. હા, વાંધો નહીં, એ તો હું નામ કહીશ એમને. ઓકે. આ વસ્તુ છે ભૂમિ પરિવર્તન અને બીજું છે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો સોઇલ પાવર. 2 વસ્તુનું શું કર્યું? પાણીને છંટાવ કર્યો. બરોબર. પાણીમાં ટીપે આપણે જવા દીધું. ઉપર છોડવા ઉપર ઓકે. છાંટવાની અંદર પેલી હતી. વાંધો નહીં, મિસ્ટેક થઈ જશે, કોઈ વાંધો નહીં. હવે ભૂમિ પરિવર્તન સોઇલ પાવરનો બે એમણે પાણીની અંદર ટીપે જવા દીધું અને આ 2 દવાનો છંટાવ કર્યો હતો. બરોબર છે. અને ભૂમિ ખાતર પેલામાં નાખ્યો પાવડર. ક્રોપ પરિવર્તન પેસ્ટ ઓર્ગો, આ 2 વસ્તુનો આપણે છંટકાવ કર્યો. 15 લીટરની અંદર 25 ml લઈને 2 વસ્તુનો સાથે મિક્સ કરીને છંટકાવ કર્યો. આજે તમે જે કોકડવાટ છે, વિકાસ છે, ચોચડી પડી જવી હોય, ખખડાઈ જતો હોય, દરેક વસ્તુની આ 2 વસ્તુ કામ કરે. બરોબર છે. સાહેબ, રિઝલ્ટની અંદર કઈ કમી ના પડે ને?
નહીં કમી પડી. પૂનમભાઈ દર વખત કેટલું ઉત્પાદન થાય? દર વખત તો મારે 60-70 મણ થતું હતું, પણ આખા 90 મણ જ થાય એવું લાગે છે એમ. 90 મણ સુધી પહોંચશે વીઘે વીઘે એક 90 મણ. 90 મણ. એટલે સાહેબ મિનિમમ 20 મણ સુધીનો 15 થી 15 થી 20 20 મણનો વધારો ચોખ્ખો જોવા મળે છે. જોવા મળે. બરોબર છે સાહેબ, તમે ખેડૂત મિત્રો જાણી શકો છો કે 15 થી 20 મણ વધારો થાય એટલે તમારે ગણતરી કરી શકો તમે કે કેટલા પ્લસ તમને જોવા મળશે. મતલબ ફાયદો તો ખરો ને? ભાવ જાય. હા, 1500 રૂપિયા મણ હોય છે. હમ. તો ભાઈ ખેડૂત મિત્રો વિચારી શકે કે કેલ્ક્યુલેશન કરી જોજો કે કેટલો રૂપિયા ફાયદો થશે. એટલે વસ્તુ વપરાય કે ના વપરાય બીજી વખત વપરાય. એટલો તો દવાનો ખર્ચો નહીં આવવાનો. દવાનો ખર્ચો આવી નહીં શકતો. હા. બરોબર ને? અને એટલું પ્રોફિટ જોવા મળે છે. તમારો વિડીયો બીજો ખેડૂત મિત્રો જોતા હોય પૂનમભાઈ, તો શું કહેવું તમારા 2 શબ્દોની અંદર? સારું છે અને વાપરવું જોઈએ એમ, બીજું શું. બરોબર છે, મતલબ સારું છે અને વાપરવું જોઈએ. ટેમ્પરરી એકાદ 2 ખેતમ વાપરો, ફરી સારું લાગે તો ફરી વાપરે 10 દિવસ પછી. બરોબર. અને સાહેબ કોઈ બીજા કોઈ ખેડૂત મિત્રને એવું ડાઉટફુલ લાગે કે તમારે આગળ આવીને વિઝિટ મારી શકે ને? મારે હા, તો વાંધો આવી નહીં. ગયા 2 જણા. 2 જણા આવી ગયા. હા, જોવા બરોબર. એટલે કોઈ બી ખેડૂત મિત્ર આજુબાજુ જોવા રહેતા હોય અને જોવા આવતું હોય કે ભાઈ આ ખાલી બનાવવા ખાતર બનાવે છે, તો આઈને રૂબરૂ જોઈ શકે. જોઈ શકે. બરોબર સાહેબ, દરેક ખેડૂત મિત્ર આજુબાજુ જે બી ગામના લોકો રહેતા હોય ને, પેટલાદ તાલુકાને, આણંદ તાલુકાના અને ઓલ ઓવર ગુજરાતની અંદર જે બી તમે તમાકુની ખેતી કરતા હોય અને ડાઉટફુલ લાગે ને સાહેબ, વિડીયો કોલ કરીને બતાવવાનો. બરોબર. અને જે નજીકના વિસ્તારમાં રહેતા હોય ને તો રૂબરૂ આવીને જોઈ શકે છે. બરોબર ને? રિઝલ્ટ દૂધનું દૂધ ને પાણીનું પાણી, રોડ ઉપર જમીન છે. રોડ ઉપર જમીન છે, તમામ વસ્તુ આવી જશે. બરોબર. તો સાહેબ વધુ માહિતી તમારે જોતી હોય ને તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને એક વખત તો અમારી ટ્રીટમેન્ટ લેજો તો તમને ખ્યાલ આવશે. નમસ્તે, જય હિન્દ, જય ભારત. કઈ